આગામી ઉત્તરાયણ પર્વને લઈને સુરત શહેરમાં પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। પતંગના કાતિલ દોરાના કારણે બનતી અકસ્માતની ઘટનાને અટકાવવા અને સુરક્ષા તેમજ સલામતીને ધ્યાનમાં રાખી પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। ત્યારે આ જાહેરનામા મુજબ સુરત શહેરના ફ્લાયઓવર બ્રિજ પર સેફટી ગાર્ડ વિનાના 2 વ્હીલ વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। તેમજ 1500 હોમગાર્ડ, એક એસઆરપીની ટુકડી અને 100 જેટલા પોલીસ જવાનો શહેરના ફ્લાયઓવર બ્રિજ પર બંદોબસ્તમાં તૈનાત રાખવામાં આવ્યા છે। જો કે તાપી નદી પર આવેલા ફ્લાયઓવર બ્રિજ પર વાહનોના પ્રવેશ પર પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે। મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે તારીખ 14 અને 15 જાન્યુઆરીના રોજ માનનીય પોલીસ કમિશનર શ્રી સુરત શહેરનાઓ દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવેલું છે, જેમાં પ્રજાજનોની સુરક્ષા માટે ખાસ કરીને સુરત શહેરના જે ફ્લાયઓવર છે એની ઉપરથી તમામ 2 વ્હીલરો જેને સેફ્ટી ગાર્ડ નથી લગાવવામાં આવેલા તેઓને ત્યાંથી જવા માટે પ્રતિબંધ લગાવવામાં આવેલો છે। જેને સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવેલા છે તેને આ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવેલી છે। નદી ઉપરના બ્રિજ જે છે ત્યાં 2 વ્હીલર જઈ શકશે। મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે સુરત શહેરમાં બંદોબસ્ત અર્થે એક એસઆરપી કંપની અને 1500 હોમગાર્ડના જવાનો 100 હેડક્વાર્ટરના માણસોને ડિપ્લોય કરવામાં આવેલા છે।